ભૂરા કાકા દુકાન હારી જમાવી દીધી છે, સારું લાગે છે કા તમારે? શું તંબુરો હારું છે ભલા માણા? ભૂરા કાકા જમાવટ છે, જમાવટ તમારે જમાવટ છે કાકા. એલા ક્યાંય જમાવટ નથી હવે ભલા માણા. તમે એની માને ક્યાં જમાવટ દેખી જાવ છો ને એ ખબર નથી પડતી. એ તમારે દુકાન હારી જ હાલે છે કાકા. શું દુકાન હારી હાલે છે? હવે કાકા જો આ હવારે આ બધું કમ્પ્લીટ કરીને હું માલ લેવા જાઉં બજારમાં, પછી માલ લઈને બપોરે આવું, ભૂખો થયો તારો અબો, તાણે ખાવા નથી મળતું, પછી આ બધું ગોઠવું, પછી હાઈ થાય તે પાછો વેચાઈ જાય, પછી પાછો હવારે પાછો હિસાબ બધો કરીને અને પાછો માલ લેવા જાય, પાછો બપોરે ભૂખો ભડભડતો આવું, પાછો માલ બધો ગોઠવું, પાછો સાંજે વેચી નાખું. હવે કાકા મને ઈ નથી ખબર પડતી કે આ દુકાન મને હલાવે છે કે હું દુકાન ને હલાવું. કારું ઉપર લાગે છે, લાંબા લાંબા વાળ કરી શું ભાઈ ભાઈ ઉભાઈ છે? કારું અહીંયા લો કારું અહીંયા બોલો બોલો. અહીંયા શું હાલે? નવા વાળ હાઈલો રાખે ઓ ભાઈ. એમને શું આ બાયું ઘણા વાળ લાંબા કર્યા ભલા માણસ? અરે ભાઈઓ અત્યારે ફેશન માં આવી ગયું, એને હવે ટૂંકા વાળ કરવાનું ચાલુ કર્યા, આપણે ભલે લાંબા રાખ્યા વાળ. ઓહો બાયું ટૂંકા ચાલુ કર્યા, તમે લાંબા ચાલુ બે લાંબા ચાલુ કર્યા. આ તો દિવાળી માથે આપણી માથે દેણું થઈ ગયું હતું એટલે આપણે લાચાર થઈ ગયા મિત્રો. નકર આ દિવાળી માથે તો કાળા કાચ વાળો કોપિયો જ આવવાનો હતો. ભૂરા કાકા પૈણેલા ને ટેન્શન માં જ રહેવાનું, તકલીફ ને તકલીફ, વાંઢવ ને કાંઈ તકલીફ. એટલે તકલીફ તો તકલીફ જ ને, વાંઢાની તકલીફ તો પડે જ ને ભલા માણા. ઉભા રહ્યો વાંઢવ ને શું તકલીફ? તો તકલીફ જ ને કાકા. વાંઢવ ને ઉનાળામાં બાયણે નીકળે તો લૂ લાગે ને ઘરમાં ગળે તો એકલું લાગે. શિયાળો આવવાની ફૂલ તૈયારી હતી અને શિયાળો આવું હતો ત્યાં તો મારું બેટું પાછું ચોમાસું આવી ગયું. આ વર્ષે ઠંડી છે એ હોળી તાપીને ગઈ, ગરમી છે એ હાઈટમ આઈટમ કરીને ગઈ અને મારું બેટું ચોમાસું એમ કે છે કે હું તો દેવ દિવાળી કરીને જઈશ. કાકા ધોમ તડકાનો લીમડા નીચે ખાટલો નાખીને હું તો બપોર વસાડે સાંજે 100 વાગે નીંદર ઉડી ને ત્યાં તો ખાટલો ટહબો ને ગોદડું ટહબો ને કાકા હવે વરસાદ ચાલુ હોય પછી હું તો ખાટલો ને ગોદડા ને ગાભા લઈ ઘરમાં જઈને હું તો સવારે ઉઠો ને ત્યાં તો ભલામણ ટાઈટ છે મારું કામ. એટલે કાકા ગોદડું વઢીને તો મેં મોઢું ધોયું એટલી ટાઈટ. હવે મને તો કાકા ઈ નથી સમજાતું કે આ 1.5 દીમાં આખું વરા પૂરું થઈ ગયું છે. એક આ મળદ અને બીજું આ બળદ, ગમે તેટલા ઢહેડા કરીને તો છેલ્લે વખાણ તો બાયુના ગાયુના થાય મોટા. મિત્રો કાચની રકાબી હાથમાંથી પડી જાય ને ફૂટી જાય અને ઘરમાં કોઈ પણ પ્રકારનો દેકારો ન સંભળાય તો સમજી લેવાનું કે રસોડાની અંદર ઘરવાળીના હાથમાંથી રકાબી ફૂટી ગઈ છે. અને એમાંય પાછો ઘરવાળીનો વાંક ન હોય, વાંક તો છેલ્લે રકાબીનો જ હોય. તમને ઠંડી ગમતી હોય ને તો હિમાલયમાં વહી જવાય, ગરમી ગમતી હોય ને તો રાજસ્થાનમાં વહી જવાય, ચોમાસું ગમતું હોય તો કેરળમાં વહી જવાય, અને ત્રણેય ઋતુ ગમતી હોય ને તો વાલા આવી જાવ મારા ગુજરાતમાં 1 દીમાં ત્રણેય ઋતુ. આ જો કે 25 વીઘાનો કપા વાયો અને 25 વીઘાની મગફળી વાવી. 2 છોકરા હાટું 4 વ્હીલું લેવી હતી અને ઘરના હાટું કીધું 10 તોલા ઘરેણું કરાવી નાખું. સુખનો સૂરજ ઉગવાની તૈયારીમાં જ હતો ત્યાં તો મારું બેટું પાછું ચોમાસું આવ્યું, દુઃખનો સૂરજ ઉગી ગયો. ના જાડા રોવેશ કેમ તું? મારા બાપાએ મને ફટાકડા નથી લઈ ગયા એટલે એ છોકરાઓ આમ છેટા ફટાકડા ફોડો ને, તમારે તો આ જાડિયાને લઈ નથી દેને બાપાએ. તો જાડિયા નાટક ફટાકડા ફોડો હે.
એ મારા વાલા તું ભૂલી ગયો એ અષાઢી બીજે વરવાનું હતું ભાઈ બીજે નહીં. પાણા મને તો ઈ નથી સમજાતું ભગવાને આઈ જો તે એટલું ચોમાસું લાંબુ કર્યું છે કે મારે બેટું સ્વેટર લેવું કે પછી છત્રી લેવી. એ ભગવાન તે તો આઈ જો તે ગોટે સળાયા ગોટે એટલું ચોમાસું લાંબુ કર્યું કે આઈ જો તો ખબર નથી પડતી કે સ્વેટર લેવું કે પછી પાછી છત્રી લેવી. એ મારા વાલા હવે હાવ કર એ મારા પ્રભુ તું ભૂલી ગયો કે શું? એ અષાઢી બીજે વરવાનું હતું ભાઈ બીજે નહીં. જો મિત્રો આ પોઈદરો છે પોઈદરો, અને આવી રીતે તમે રસ્તામાં આયલા જતા હોય ને પોઈદરો આવી જાય ને તો તમારે જરાય ચિંતા નહીં કરવાની, ટેન્શન નહીં લેવાનું. અને આ પોઈદરાને છે ને તમારે આમ ટપવાનો નહીં, કારણ કે એ તમને હું આખું અમને સમજાવું. આમ ટપવાનો નહીં, કારણ કે ટપો અને હરખું તમારાથી ટપાય નહીં ને તો પોઈદરાની માથે પગ આવી જાય, તો પોઈદરા વાળું સંપલય થાય, પગય થાય ને તમે લહટીને પડો. પછી આને કેવી રીતે આને પાર કરવાનો પોઈદરાને એ તમને સમજાવું. જો તમારે આવી રીતે આવવાનું પછી તમને ખબર પડે ને કે પોઈદરો આવી ગયો છે એટલે પછી થોડુંક તમારે સાઈડમાં આવવાનું, અને સાઈડમાં આવીને પછી આમ પોઈદરાને પડખેથી આમ નીકળી જવાનું, એટલે કોઈ પણ જાતની વાંધો પડે નહીં. જો પોઈદરો વાહે રહી ગયો અને આપણે પડખેથી નીકળી ગયા. ચાલો ચંપલ આવી ગયા, દિવાળીની ઓફર છે, એકની સાથે એક ફ્રી. ચાલો ચંપલ લઈ જાઓ. ચંપલ તૂટેલા છે મિત્રો થોડા પણ એ તમારે હાંધી નાખવાના. આરતી ચટક હરણીની જમ આરતી ચટક હરણીની જમ હરણા હાલાર રે ભોગમાં વાગસ કાકરિયું તને કેમ સમજાવું રે. તારા ડોહા પગમાં કાંકરા નો લાગે, ચોમાસું આવ્યું ગારો લાગે ગારો. મારે ધ્યાન રાખજો, હું આ સોર વધુ ખાને ઉપાડવા ચડ્યો મારે. હું તો બ્લોક માં હાલું, મારે મારા આને નીને કઈ લેવા દેવા નહીં, પણ આ તો હારે ચડી ગયો. માં ધ્યાન રાખજો ભગવતી, ટાયર ને નથી મળે, ખુશી ના માંગા બધા. મારો બેટો નહીં ફાવે મને બીડી પીતા. આ ભૂરો કાકો ક્યાં જાય છે? આ પણ ગામના છોકરા બગાડે. ક્યાં જાવ છો ભૂરા કાકા? ના ભાઈ ફટાકડા લેવા જાય છે. હવે ગઈઢા થયા, તમારે ફટાકડા ફોડવાના છે? ફોડવાના જોઈએ ને ફટાકડા, ફોડવાના જોઈએ. શું કામ ન ફોડે? ફટાકડા ફોડશું. એ ભૂંડા લાગો છો ભૂરા કાકા, તમારે ફટાકડા ફોડીને ક્યાં જવું છે? તમે ક્યાં ફટાકડા ફોડશો? તારા ઘર માથે ફોડવા છે ભલા મારા. જો ફટાકડા લેવી તારા ઘર માથે ફોડવા જા. એ ભૂરા કાકા ફટાકડા ભર્યા લાગે હો. હાલો ભૂરા કાકા રોલ કરી નાખી, ફટાકડા નો રોલ તો કરી નાખશું, પણ બાનું હું દઈશું. આપણે કહી દઈએ કે બાપા નાને સોયાબી વેચાય ને ત્યારે આપણે એને પૈસા દઈ દઈએ. ભૂરા કાકા ફટાકડા હોય તો દેખાડો ને. ફટાકડા તો છે જ ને. આ રહ્યા જો ને, આખી દુકાન ભરી. કાકા કાલે જ માલ ભરી આવ્યો દિવાળીનો. ભૂરા કાકા ઓલા ફટાકડા દો તો ઓલા ફટાકડા જોઈએ, ફટાકડા લેવા આવ્યા. પૈસા લઈને આવ્યા હો? એમને આવ્યા હો તમે? ઉધાર લેવા આવ્યા. મારા બાપા કીધું બાકી લઈ આવજો. સોયાબી વઢાઈ છે ને એટલે તમને પૈસા આપી દીધે.
સોયાબીન વઢાઈ જાય તમારા કઢાઈ જાય પછી તમે અમને પૈસા દ્યો અને ત્યાં સુધી ફટાકડા તમને મારે બાકી દેવાના હા હવે કાકા હાલી હું નીકળાશો તમે ભાગના કોથરા એમને એમ બાકી ખાઈ જાવ છો ને હવે ફટાકડા બાકી કાકા ભૂસ જ મારવાના નથી દેવા તમારા બાપાને કહી દીજો જાવ ભૂરા કાકા ફટાકડા ન દીધા હાલી હું નીકળાહો તો ભૂરા કાકા દુકાને તાળા મારી ગયો ને શું છોકરા દિવાળીના ફટાકડા બટાકડા લીધા કે નહીં ભૂરા કાકા ફટાકડા તો લેવા જોઈએ ને એ ફટાકડા લીધા એમને હા મેં તો મોટા મોટા હુતરી ગઠા લીધા હુતરી ગઠા ઉતરી કઠા મોટા મોટા લીધા હા. અરે તારી ભલી થાય મેં તો બુલેટ બોમ માટે મરચી બોમ લીધા મર્સી બોમ્બ ને બુલેટ બોમ્બ લીધા પણ તમે એવડા મોટા ફટાકડા લીધા ડોહા ફોડશો ક્યાં તમારા ઘરમાં શું એલા ભાગ ખાસ આ ભૂરા કાકા ભાગ ખાસ ઓલો ટૈયો આયલો જાય છે કે નહીં કોણ આયલું જાય છે તૈયો ટૈયો જ છે હાલ બોલાવી અહીંયા બરાબર ને હા હમણાં આવું હા અહીંયા ક્યાં જતો તો વાડીએ જતો તો શું હાવ મોઢું કોઈદરા જેવું થઈ ગયું કાકા આમાં રોતો હોય એવું લાગે છે મોડો મરી ગયો છે મોરો પડી ગયો છો એ ફટાકડા બટાકડા લીધા કે નહીં હા લીધા લીધા હા મોરું કેમ મોરું આમ કોઈદરા જેવું મોઢું થઈ ગયું માર્યો નથી કોઈ મારા ભાઈને માર્યો તાર બાઈએ તને માર્યો ઓહો કેમ માર્યો તને તાર બાઈએ ઘરમાં ફટાકડા ફોડ્યા એટલે ઘરમાં ફટાકડા ફોડ્યા એટલે અહીંયા વાગી